હું ને મારા ઘરવાળા ને મારી ફેમિલી મારી સાથે છે, હું અહીંયા જ બેઠી છું મારા ઘરવાળા સાથે. જે લોકોને જે કરવું હોય કરવાની છૂટ છે બધાને, બરોબર. જે લોકોને બોલાવે, મને પોલીસ વાળા જવાબ નથી આપતા. પોલીસ ફરિયાદ કરી છે તો પોલીસ વાળા અમને કઈ રિએક્શન આપતા નથી. બધા આમના મયા જાય છે, આમ બધા મહિલાનું સંરક્ષણ કરવા આવે છે, આવી રીતે થાય તો કોઈ દીકરીઓની સામે જોતું નથી. તો અમને ભાઈ કહું છું કે પોલીસને ફરિયાદ કરી પણ પોલીસ વાળો એક જવાબ નથી આપતો. પોલીસ વાળા એમ કે છે કે ભાઈ બેન તમે ઉપાધિ ન કરો, તમારું વધુ થઈ જશે. આ ઉપાધિ કરી મારા મા બાપે ને વ્યાજા પૈસા લઈને ભાઈ મારા લગ્ન કરાવે છે. હો તમને તમારા બધાની જાણ ખાતર કહી દઉં, મારા મા બાપ છે ને હયાત થઈ ગયા છે, મને છે ને કોઈ બીજા કન્યાદાન દે છે. એ લોકો વ્યાજે પૈસા લઈને છે ને મારા લગ્ન કરાવે છે. તો હવે એની માટે મારે વ્યવસ્થા તો કરવાની ને, એટલા પૈસા વ્યાજે લઈને કરાવે છે. તો હું ને મારા ઘરવાળા ને મારી ફેમિલી મારી સાથે છે, હું અહીંયા જ બેઠી છું મારા ઘરવાળા સાથે. જે લોકોને જે કરવું હોય કરવાની છૂટ છે બધાને, બરોબર. જે લોકોને બોલાવે, મને પોલીસ વાળા જવાબ નથી આપતા. પોલીસ ફરિયાદ કરી છે તો પોલીસ વાળા અમને કઈ રિએક્શન આપતા નથી.